વંથલી તાલુકાના સુખપુર ગામમાંથી ભારે જહેમત બાદ દીપડાને પકડી પાડી પાંજરે પૂરવામાં આવ્યો છે। સુખપુર ગામે ખોડિયાર માતાજીના મંદિર પાસે ભારે જહેમત બાદ દીપડો પકડાયો છે। 5-7 દિવસથી સુખપુર ગામના લોકો ડરમાં રહેતા હતા। કેટલાક લોકોની પાછળ આ દીપડો છલાંગ લગાવી દોટ મૂકતો હતો। 5 દિવસથી વન વિભાગ દ્વારા 2 પાંજરા મૂકવામાં આવેલ, જેમાં આજે વહેલી સવારના દીપડો પાંજરે પુરાયો હતો। વધુ માહિતી મળતા આ નર દીપડો 5 થી 9 વર્ષનો હોય તેવું જાણવા મળ્યું હતું। ફોરેસ્ટ વિભાગ દ્વારા આ દીપડાને એનિમલ કેર સેન્ટર અમરાપુરમાં લઈ જવાયો હતો। આથી સુખપુર ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને ફોરેસ્ટ વિભાગનો આભાર માન્યો હતો। ઘણા દિવસ બાદ આજે લોકોને દીપડાની રજાળમાંથી છુટકારો મળ્યો છે। હું સુખપુર ગામનો વતની ગંભીર મનોજ। અમારા સુખપુર ગામમાં આજે અંદાજિત 10 દિવસથી આ દીપડો બહુ ડેન્જર હતો, માનવભક્ષી બનવાની તૈયારી હતી, માનવ હુમલો પણ કરવા માંડી ગયો હતો। આજે આ દીપડાને વહેલી સવારે પિંજરામાં પકડ્યો છે। આજે 7 દિવસથી આ ફોરેસ્ટ વિભાગ બહુ મહેનત કરતા હતા, છેલ્લે એનું મહેનતનું ફળ પણ એને મળ્યું છે અને આજે આ દીપડો ડેન્જર હતો એ પિંજરામાં પકડ્યો, જેથી કરીને અમારા ગ્રામજનોએ શાંતિનો શ્વાસ લીધો છે। જે ડરનો ભય હતો એ આ ભયમાંથી મુક્તિ મળી છે। આજે આ દીપડાને અમે ફોરેસ્ટ વિભાગને પૂછ્યું તો એ એમ કહે છે કે અમે આ એનિમલ કેરમાં એને મૂકવાના છીએ। એનિમલ કેરમાં લઈને ગયા છે ભાઈ, અમરાપુર એનિમલ કેરમાં। આજે આ દીપડો પકડ થઈ ગયો છે, એના થ્રુ હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફોરેસ્ટ વિભાગ આવી જ કામગીરી કરે એવી મારી લાગણી છે। અને આ દીપડો પકડાઈ ગયોમાં અમારા ગામને બહુ શાંતિ મળી છે અને આ દીપડો ડેન્જર બહુ હતો। અમને તો બહુ ડરનો માહોલ હતો કે આ દીપડો ગમે ત્યારે હુમલો કરી અને મારી નાખશે। હુમલો પણ કરવા માંડી ગયો હતો। અમને એમ હતું કે અમારા ગામમાંથી કોઈ પણ એક છોકરું કે મોટું ઓછું થાય એવો અમને બહુ ભય હતો। આ દીપડો પકડ કર્યો એનાથી હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવી જ કામગીરી કરતા રહે। હજી એક દીપડા ઘણા છે અમારે, એનો પણ આવી જ રીતે પકડ કરે એવી મારી ફોરેસ્ટ વિભાગને માંગ છે।